એ શું કરે તા હવે ઓલા રચકામ થોડું પાણી વાળું છે આજ તો ત્યાં બોરનું પાણી આવશે ને મશીન ચાલુ કરવા જવું પડશે. હા મશીન ચાલુ કરી દીધી. મશીન સારું ઘણા ટાઈમે બંધ પડ્યું છે ને હવે જોવું પડશે ઓલા જીરામાં તો થોડું પાણી તો પાયું છે. ચાલુ થઈ જાય એમ તો. થઈ જાય. હવ. એ તો જાતા અંદર જોઈ ડીઝલ બીજલ છે કે નહીં નકર પંપ ચાલુ નહીં. હે? આપણા થોડો રસ્તો આવ્યો આ બાજુ થોડીક આવડી કચ્છીમાં પાઇપ બધું પાછું ભૂલું જ છે. હા છે ના હો કરવા હોય તો છોકરા જીરવું કરવું પડે. કર્યું છે જીરું તો. નકે આ રાયડામાં તો કઈ ભાવ આવતો નથી. બીજાનો મારો બધો ઓછામાં ઓછો 4-5 હજાર તો ભાવ હોય. વધ્યા આવે તો ના આવે હોય જ ને. એમ કેટલો 4000 તો થઈ ગયા છે એમ તો. છોકરા ઓનનું વરસ આપણે મશીન ના ધકારે બાકી જો આપણે આ બોર લાઈટ પાઇટ આવી છે બોરે પાય હા બોરા લાગે હો બોરા તો છોકરા આવે જ ને હવે એની સીઝન આવી બોરાની આવે જ ને બોર તલાવડી પાણી કેટલું ભરાણું દીધું એક ઉલાડો તો ચાલુ થાય નહીં હવે થઈ જાય હેન્ડલ ચા મેલું હેન્ડલ ને બધું આ પડ્યું એમ ડીઝલ છે ને ડીઝલ તો હે એમ ચાલુ થઈ ગયું ને શોટ ઝાકર પડે ને ગાડી ઢાંકરે મશીન ને ઢાંકવું પડે ઢાંકવું જ પડે ને ના તો હા જો બધી પડી નહીં હોય દારી આગું કરે છે આજુબાજુ શેટું મેં લે મજલ ભરેલી ને પાણી ની ભરેલી હશે હોય એમ મારો કર કાકડી મારે હેન્ડલ હું મારું તું મારે મને ક્યાં ભાવે એમ ગેરમાં ફસેલું લાગે ચલો આ પટવતા નાખે એમ કર પેલા નાખે પછી ને પાવલું પાણી ડાયક ઉપર મારો હેન્ડલ આ ઘોડો પાર તારા માગો કઠોળ ઈ નહીં લ્યા ચાલે કોઈ મશીન ચાલુ કર્યું કે ચા નહીં કર્યું હું કહું ફેરું ને હા એટલે વાંચો જો ઓલું થાય કે ને વાંચું હોય એટલે તું હે ને ઘોડો પાડી દેજો આવો બસ હવે ફરવાનું જો आज क्या चालू करना हो ઉપડે હરું લે मन लागे नहीं चालू થાય તમારે ઉપડે હરું પણ ચમે બગાડ્યું શું તમે અમે ચા બગાડ્યો છે રાવ હું ચાલુ કરું શું પડે વાંધો ના ઉપડે જોજી રો પણ હો વાંધો ના ઉપડે જો વાંધો પાહું પડે છે મારી તે વાંધો ઉપડે એમ તો કહું તો બગડી ગઈ લઈ છોકરા મશીન સારું વાંધો ઉપડે હે કારીગરને ફોન કરવો પડે કરો કારીગરને ફોન થોડી જાણકારી આલે કે ચમા વાંધો ઉપડે મારું સવારમાં ઠરી ગયું શું ખરી ગયું લાગે ને એવું લાગે ને રાતે ચાલુ કરી દીધું રે ફોન કરું હલો લ્યા મશીન ઉપડતું ને કારીગર ઓ મારું સારું વાંધો ઉપડે હે એમ બધું ચેક કર્યું ડીઝલે ચેક કર્યું કેમ તો એર બેર કશું નહીં કમ્પ્લીટ ફરી ગયું હશે હા તે તાણે એક વાર તો પા ચેક કરી લે પછી તમને ફોન કરવો જો ઉપડે બરાબર ના પછી તમે આવજો પા ઓય આપણે આ એક ખેતરમાં થોડી તકલીફ છે ઓય બોરનું પાણીની થોડુંક તલાવડી ગરાયેલી છે ને
ઉલા લોડા 3-4 વીઘા ઈ પીવરાવાનું. હારું ને હું તમને ફોન કરું હમણાં. યા છોકરા ઠરી ગયું હે. ઠરી ગયું હે. હોય મારે એન્ડે લાગો લે છોકરા તને ટ્રાય મારું બરોબર હવે કારીગર જો ચાલુ થઈ ગયા બરાબર હે. નહીં થતું સારું કાઠું કામ હો. નહીં થતું શું કરશું કે મને લાગે કારીગર લાવો લાજ ઓલું પાનું લાજ પાનું સારી આ થોડા ઓલા શું તાપટા ઠપકાવે ને તો કે ચાલુ થઈ જાય. કારીગર તે બી હમ કરતો હતો છોકરા મશીને તો તને મારું સારું કેવરા યુવા હવે તો છેલ્લો ટ્રાય મારું સારું થાય બરાબર છે નકા પછી લા પાછું કાકા તમે ખાતા નહીં શું એમ તો હું મારું હેન્ડલ સચ્યું શું કાકા તમે પણ ખાતા નહીં શું એમ કહું એટલે આ મારું સારું હેન્ડલ સટક્યું છોકરા જો ને લુગડા ને બુગડા બધું કારું મસ્ત કરશે મને તો લાગે હું આજ તો હશે ને દાદે યારી મારું ખરા ટાઈમે કો કાઢી ગયું હે લુગડા બનાવજો માર ભાઈ ગારું દે પણ કહેતા નહીં મનો તાર ભાઈ તો કાલની ગામ જઈ લુગડા આપણે હાથે ધોવા પડશે હાલ માર ભાઈ નહીં તાર ભાઈ તો દવામાં ડોહાના લુગડા ધોઈ આલે સારું ના કે પછી નહીં કહેતા કે આમાં તો જો લુગડા ને બુગડા બધું કારું મસ્ત થયું ખાવાનું તા મશીન તાર ભાઈ આવશે એટલે વચ્ચે તો ખરી વચ્ચે આ ડાગ ના જાય કારા બા ઓય મારું હારું પણ મશીન છોકરા સારું થતું નહીં કંઈક તો સારો ડખો થયો કઈ કે ડખો કાલ તો સારું હતું અસલ હવે તો શું કરશું બા પણ ચા ખબર મેં આજ બગાડ્યું મશીન તો તાર કાલ 2 જણા આયા હતા તાર મશીનમાં કઈ હરી નહીં કરી ના અરે મશીન તો અમે ચાલુ કર્યો અસલ થઈ ગયું હોય તો આ તો નક્કી નહીં મારા તમે બગાડ્યું તો પાછું કહી દેજો કે શું પ્રોબ્લેમ છે તો ખબર પડે કારીગરને કહેતા ફાવે ના ના મોઢું તો ઉપડી ગયું ના અરે અસલ જ ઉપડી તો પાણી ભડું ઓલું આખું પીવડાઈ નાખ્યું ને ઓલું ખેતર આપણે હવે તને ચાલુ થયું હોત તો સારું હતું નકર નખાતું પડે એમ કરજી લે પટો સડાઈ લે પટો સડાઈ ચાલુ કર લે એકવાર ટ્રાય મારી પટો ભલે અહીંયા ઓકે થઈ ગયું આ બાજુ હેન્ડલ માર ચડી જવાનું નહીં એમ થઈ ગયો એટલે ઓલો તો હાવ નેહરે ખોણામાં લે ફેવડ દઈ એ તો આ રીતે ના આવે ના ઓલી બાજુ આવે થોડો કામ ફેર કેમ એટલે તારા સાથે થોડો કામ કર ને લો થઈ ગયો લો જો હવે આ બાજુ લી ચાલ વચ્ચે એટલા બસ થઈ ગયો આવી ગયો હોય પણ આ તો હરખો આવ્યો નહીં માણો તે અમારો એટલે આવી બસ લે મારજી ટ્રાય મારજી હજી મોટર મારો ઓમાં વાંધું ના ફરવું પડે કીધું હો ને વાંધું ફર્યું ને તો બધું ભરી જાય આવી જાય હોવે કેમ ડાબા હાથે મારે તીચી પાડો ને તમે કેમ ડાબા હાથે તું મારે મને નહીં ખાવું જમણા હાથે માર જમણા હાથે નહીં ખાવતું તમે તીચી પાડજો હું હેન્ડલ મારું આ પાણી કેમ ખડખડ બોલે આપણે પટ્ટો ચડાવ્યો એટલે પાણી બોલે ને હોવે મારો હાવ બોલે તો તું ટચી હું ટચી પાડું સારું થાય ના કર વાંધો ના પડે ઓય લે કાકડી કરશું કાકડો કરતો વાંધો નહીં વાંધું ફરી જાય કેમ એવું હા શી ખબર મારું ચાલુ કાકા માછલા લાગે ને માછલા તો હે પણ તું જે તો ખાતા શીખી ગયો લે આ તો કહું હું તમને કોઈ ડોહા ખાતા નહીં વાહન તારે અહીંયા કર માછલાનું તો બચ્ચાના હોય જ ને તાન વરસાદ ના આવ્યા હોય અને ટાંકી દેવું ને હવે ટાંકી દે તો કારીગર આવશે એટલે હમ કરાવશું હેઠ હરખું ડાંગી પાવ બધું મેલ દેજે હરખું હરખું એમ અહીંયા મેલ દે આ હેન્ડલ અહીં મેલ દે એના ઉપર હેન્ડલ મેલ દે અને ઓલું મેન્યુ ઢાંકી દેવા માથે મેન્યુ ટાંકું પર હોય બપોરા કરો ઓલો કારીગર આવે ને એના જોડે હમ કરાવવું પડશે તો કારીગર મશીન મારું ચાલુ થતું નહીં કે પ્રોબ્લેમ છે
ગમે પ્રોબ્લેમ છે. પડીકા પેક કરી દઉં ની. હરખું બાંધ બસ નાખવા દે બરાબર એવી રીતને ભાઈ એમ હક્કાવાર એમ મોઢી વરી જવું પડે એમ પેલું ઘોડું બંધી જવું પડે નકા તો પવન ઉડી જાય. મશીન ના ઉડી જાય કે મશીન ના આવડે પણ કાગળ મેન્યુ તૂટી જાય ને તો ખબર નહીં પડતી. મેણિયાના જેટલા 50 રૂપિયાનું હે એટલે મેણિયાનો નહીં પણ બધી ઢાંકવું જરૂરી છે બરાબર. આ બધું કઈ વસ્તુ હોય લઈ જાય ની. હા હોય વાયરો સારો આવે બરાબર. શિયાળામાં પવન તો આવે ઉનાળામાં તો કઈ આવતો નહીં. શિયાળામાં ટાઢો પવન આવશે. હું શું કહું હા એમ કરા પાઇપે જોતા જઈ મોઢે બોંડે તોડી તો નહીં. એવું કરી પાઇપ તો ઓકે. આ તે જીસીબી લઈને આ બધું બહાર કાઢી નાખું નહીં કાકા. થોડીક તલાવડી મોડી ગરમ અહીંયા પાણી રહ્યું ને ઓય પાણી થોડુંક એમ તો ઓછું રહે. આમ થોડીક વાડી ગરાયો ને થોડી મોટી ગરાય ને તો ભરી જાય તલાવડી. હિટાજી લાવે ને તો અસર થઈ જાય. હજી ફોન મેલાઈ તું ને ભડા હિટાજી ક્યાં હતી? જીસીબી લાયા હતા. લે ભડા શું તને ખબર ના હોય તું એક તો ઘરે ને કરે હોય હિટાચી લાયા હતા હિટાજી તાણે ગરાઈ હતી તલાવડી પણ આની કદી પાછી ડરી ગઈ. આ બુડી કપાઈ નાખું બધું આમ ચોખ્ખું થઈ જાય છે તલાવડી છે. આમ શેટે કોક આવતું ને તો કે ના એ તલાવડી કરાવી તો હે પણ બધી અભ્યાલ તો પૈસા ની સગવડ નહીં અને બધું ગમે એમ બરાબર. તો તાણ હવે સારું કામ તો થયું નહીં. શું કરશું તાણ હવે? શું કરશું? ખાવાનો ટાઈમ સારો હોય. ખાવાનું ચાઈ થાય જો 11 વાગે હે 12 સાડા 12 વાગે ખાવાનું ચાય તાર તો જાય હજુ તો ખાવાની જ પડી હોય. તે દિવસે અત્યારે આવ્યો ત્રણ તકે ખાવાનું ટિફિન 3 વાગે આવે હે ને આમ ને તેમ ને તો કાકા ભૂખ તો લાગે ને. તે સવારમાં શિરામણી કરીને નહીં આવ્યો? કશું બનાવ્યું હોય તો ખાય ને યાર. લે શું નહીં બનાવ્યું? નકરો ચા મિલે હું તો સવારમાં ઓલું ઢામમાં પડ્યું દહીં હા દહીં રોટલી ને શા બધું પીને આવ્યો તો ત્યાં ના પીધું? મેં નકરો ચા પીને આવ્યો. એમ તને ખબર ના હોય પાછી ચા પડી. તમે બધું ફંતાડી ખો લાવી ના હાલ્યા એ બધી છોકરા પ્રત્યે થોડું એવું રાખતો છું હું. વાત કરે ભાઈ બંધ બોલીને રાખતો ને મારા છોકરાઓ થોડું રાખું. સારું એમ કરે ને હવે આપણે અહીં જઈએ જ જાવ રે. નહીં મેરા બેઠે નહીં દાડા વરે લા પડતા નહીં કહું ના આડે ને જાહો ના અહીં જાયું હે આમ નેહરી જાવ હે વાંકા નેહરી જોલી ભાઈ ફાટી ના દે ના કે બઈ ગારું દે ના ફાટે તું એને બધી આ કીધું ને બોયડી બધું ઘટાઈ નાખવાનું જો આ લે આમ વાગે ને મારું એને પછી આવી જાય 12 વાગે પડતો બળ હા તો મારા જોતા હોય બટી અલા તો કમ્પ્લીટ જ કને આપણે કર્યું એટલે કમ્પ્લીટ જ બધું. આ તો કરતા મોટે પાઇપ તોડી હોય તો ચેક કરતા હેડેજી પાઇપ આવે ક્યાં ભોંજરા આવે આપણા જેવા ભોંજરા આવે ભલે શું જા આવે આમ આવતા હશે તો એ ભોંડરું આમ લખી જાય જીવ ખાડમાં તો કાલ પાણી ચાલુ કર્યું તો આટલા સુધી પાણી ભરી જ તલાવડી જો ઓલા સુધી ખેંચી લીધું અને અત્યારમાં મશીન ઉપડતું નહીં. મશીન મારું રાતોરાત થોડું બગડી જતું હોય કોઈ ક્યાંક હરી નહીં કરી ખબર હે મને જેવું લાગે કયો હરી કરી કયો લાગે હરી કરવા વાળા ઘણા છે તને ખબર હોય તો મને ખબર તો પાણી આવ્યું જ ને તો તમે આ વળી આટલો રચકાનો પાક રહ્યો આવ્યું નથી આ જેટલું એક વીઘા હશે કે ના ના અડધો વીઘો હશે બટી હા લાયો તાર ભાઈ નો સમરકોટ ઓલો તેથી આયા તો ભૂલી ગયા પછી હુઆ આ લાવ્યો ને લાયો ને હુઆ તો બરાબર અને મારો લે કોટ બોટ લાવવાનો નહીં લાવવાનો લાવવાનો છે બટી તને લઈ જાલો ચિંતા ના કરી કરો તને બટી શેટર તો હું લેવા દે ચિંતા ના કર તું આવીશ નહીં તો ત્યાં હજુ તો હજુ તો કોણ હજુ તો તુવેરો કોણ હજુ તો શેપુ આવી ગયો ત્યાં હું નથી આપણે જાય આ નેહરીઓ ને આ બધા તો એટલે શું તમે પણ ભૂલાડે આવો આવતા કહો તો જો નેઠી જા
પીવડા વાળા બધા પાણી પીવડે દીધા જોઈ લે. આપણે વાહે તો નહીં જ જતા ખબર ને? આપણે સૌની પહેલા જ પાઈ દીધું ઓલા ખેતર એ ખેતરમાં પીવડે દીધું પણ આ રીતે સારું રચકાનું થઈ ગયું ને તો આપણે બધાને હારવાર થઈ ગયું. હા રચકો તેલા પી રેડી કારીગર આવે તો બધી રિપેર થઈ જાય ને મશીન તો એમ કે ઈ થઈ જાય કામ. ના કે હારું બધું કારીગર નહીં આવે ને અત્યારે પાછી એમની સિઝન હેડે તને ખબર? હોય હોય જો ઓલા તો પાઇપ ઉપાડીને આવે છે. હોય તો તને પાણી કોણ વારે છે? કે અમારે તો બે પાણી- માણસ થઈને કેટલી ઉપાડીને આવે પાઇપ હા. આમ જો કે રૂપિયો વડા નાચ નચાવે કે પાઇપ ઉપડાવે અમને પાણી ભરાવે અને ખાપિયા બંધાવે આ રૂપિયો વડા નાચ નચાવે નચાવે છે એમ ને. તો પછી આમ તમે ઝૂમ કરો જુઓ તમે મહેનત કરો મહેનત આમ ઝૂમ કરીને લો એમને જુઓ તમે મહેનત આમ જો તું આમ જો આને જોઈને કઈક શીખ આમ જો આવો ભાઈઠો મર્યો હોય ને તને કંટાળો આમ જો આમ જો આ છોકરો પાણી વાળે આમ જોઈને કઈક શીખ એટલે આમી વાર્તા જ નહીં હોય શું વાર્તા નહીં હોય પાણી ઉલા ખેતરમાં કને વાર્યું તે વાળી પણ તું કે મને કંટાળો આવે એટલે આમ જોજે આમ છોકરો જોઈને જોજે આમ તો બાકી કપડા બપડા રેડી છે તું તમે કોણ ભાઈ કેટલી વાર એમ છોકરા પીવા જેવો છે મજા આવે ગરમ પી લેવું છે એમ એને તાર ભાઈનો ફોન હમણાં કાલ મેં કહું કામ જવાનું મારું જાય તમારે ગામ જવાનું મારે ગામ જવાનું છે ઓલા વિવાહ તો મારે આવવાનું છે તાને આ બાબત તાર કાલ જઈએ અમારે આજ મારા એટલે શું મારે નકરું ખેતીનું કામ જ કરવાનું બટી તું આખો દાડો રખો રખો જ કરતો હોય મને મઉ કોક દાડો ગામ દઉં તો તને કાઢવું પડે લે આલે બટી બાઈક લેતા જા હાલો લઈને આવ ફટાફટ. તો મિત્રો તમે પણ જો અમારા વિડીયો ગમતા હોય તો ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આટલી મહેનતથી વિડીયો બનાવી છે સપોર્ટ એટલું બધું કંઈ મળતો નહીં બરાબર. ખેતીના લાગતા વિડીયો બનાવી નથી કોમેડી વિડીયો બનાવતું બંધ કારણ કે બધા અત્યારે કામમાં પડ્યા તો કે સપોર્ટ કરતા રહીએ. જય માતા.